અષાઢી બીજ જગન્નાથ રથયાત્રાનો મહોત્સવ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે અષાઢ મહિનામાં શુક્લ પક્ષમાં આવતી બીજ એટલે અષાઢી બીજ. આ બીજ સૌથી મોટી અને પવિત્ર છે. અષાઢી બીજના દિવસે પ્રભુ શ્રી જગન્નાથજી તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગર યાત્રાએ નીકળે છે. આ તહેવાર એટલે રથયાત્રા. રથયાત્રાનો ઉદ્ભવ ઓરિસ્સામાં આવેલ પુરીમાં થયો હોવાનું મનાય છે. અમદાવાદમાં પણ એક સદી કરતાં પણ વધુ લાંબા સમયથી દર વર્ષે રથયાત્રા નીકળે છે. ત્યારે રથયાત્રાના આરંભનો ઇતિહાસ અને તેનું મહાત્મ્ય આ વિડીયો દ્વારા જાણીશું. હું મારી યુટ્યુબ હરિઓમ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. પરમ કૃપાળુ પ્રભુ શ્રી જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ પોતાના ભક્તોને દર્શન આપવા માટે નીકળે છે. તો આ રથયાત્રાના આરંભની કેટલીક માન્યતા પ્રવર્તે છે. પવિત્ર નૈમિષારણ્યમાં શૌનક ઋષિએ સૂતજીને તીર્થક્ષેત્રના વિષયમાં જે પ્રશ્નો પૂછ્યા તેના વળતા ઉત્તરમાં સૂતજી જગન્નાથ ક્ષેત્ર વિશે જણાવતા હતા. જેમાં 6થા અધ્યાયમાં જણાવ્યા મુજબ બ્રહ્માજીએ વૈશાખ સુદ 8મે કાષ્ટમય મૂર્તિની સ્થાપના ગુરુવારે શુભ નક્ષત્રમાં કરી. એ સમયે પ્રભુ જગન્નાથજીએ રાજા ઇન્દ્રધૂમ્નને પ્રસન્નતાપૂર્વક કહ્યું, હું અહીં બ્રહ્માના 2 પરાર્ધ સુધી આ તીર્થ ક્ષેત્રમાં વાસ કરીશ. હે રાજા, જેઠ સુદ પૂનમે મારો જન્મ ઉત્સવ ઉજવવો અને એ જ દિવસથી 15 દિવસ સુધી મંદિર બંધ રાખી અષાઢ સુદ બીજના દિવસે રથોત્સવ ઉજવો. આ ઉક્તિ મુજબ ભક્તો અષાઢી બીજે ભગવાનનો રથ ઉત્સવ ઉજવે છે. બીજી માન્યતા એ છે કે ભાગવત અને મહાભારતની શ્રી કૃષ્ણ કથાઓમાં એવું કહેવાયું છે કે શ્રી કૃષ્ણ અને બલરામ પોતાની પરાક્રમ લીલાઓથી સૌને પ્રસન્ન કરતા. તે બંનેના સંહાર કરવાના મલિન આશયથી મામા કંસે અક્રૂરને આદેશ આપ્યો કે તે બંને ભાઈઓને કપટ કરીને પણ મથુરામાં તેડી લાવવા. બંને ભાઈઓએ રથમાં બેસી મથુરા જવા પ્રસ્થાન કર્યું. ગોપીઓએ તેમની ભાવભીની વિદાય આપી. મથુરાની પ્રજાએ બંનેનું ભવ્ય સામયું કર્યું. શ્રી કૃષ્ણ અને બલરામે ગોકુળથી મથુરાની રથયાત્રા કરી. તે દિવસ અષાઢ સુદ બીજનો હતો. આ પ્રસંગની સ્મૃતિમાં ભારતભરના જગન્નાથ મંદિરોમાં પ્રતિવર્ષ અષાઢ સુદ બીજે જગન્નાથજી, સુભદ્રાજી અને ભાઈ બલરામની મૂર્તિઓની રથયાત્રાનો મહોત્સવ ભારે ધામધૂમથી ઉજવવાની પરંપરા પ્રવર્તિત થઈ. ત્રીજી માન્યતા પ્રમાણે દ્વારિકાપુરીમાં યાદવના 56 કુળ વસતા હતા. યાદવો વ્યભિચારી બન્યા. અંતમાં યાદવ કુળનો નાશ થયો. ભગવાન શ્રી કૃષ્ણને અસહ્ય લાગી આવતા તે ગામ બહાર વૃક્ષ નીચે બેઠા. એ સમયે પારધીના બાણથી તેમના પગ વિંધાઈ ગયો અને તેમણે લીલા સંકેલી લીધી. શ્રી કૃષ્ણની ચિત્તા ખડકાઈ. બલભદ્ર સુભદ્રાએ પણ તેમાં ઝંપલાયું. એ સમયે મુશળધાર વર્ષા થઈ. ત્રણેય દેહ તણાઈને પુરીના દરિયા કિનારે આવ્યા. ત્યાંના રાજાએ ત્રણેય દિવ્ય દેહને પાટાપિંડી કરીને સુસજ્જ કરી નગરજનોના દર્શનાર્થે રથમાં બિરાજમાન કરી રથયાત્રા કાઢી. આ દિવસ અષાઢ સુદ બીજનો હતો. ત્યારથી શ્રદ્ધાળુઓ ત્રણેય મૂર્તિને રથમાં બિરાજમાન કરી રથોત્સવ ઉજવે છે. ચોથી માન્યતા એવી પણ છે કે ભગવાનને આંખનો રોગ થયેલો. આ દરમિયાન ભક્તોને દર્શન ન આપી શક્યા. આંખનો રોગ મટી જતા પોતે મોટા ભાઈ અને બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજમાન થઈને નગરજનોને ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા અને પોતાના મોસાળ જનકપુર, ગુંડીચા આરામ કરવા માટે પધાર્યા. આની યાદમાં અષાઢી બીજે રથયાત્રા નીકળે છે. 5મી માન્યતા એવી છે કે કૃષ્ણની રાણીઓ
માતા રોહિણી પાસેથી શ્રી કૃષ્ણની રાસલીલાની કહાની સાંભળવા ઈચ્છા વ્યક્ત કરે છે. એ વખતે માતા રોહિણીને એવું લાગે છે કે કનૈયાની રાસલીલા ગોપી લીલા બહેન સુભદ્રા ન સાંભળે તો સારું. માટે માતા રોહિણી બહેન સુભદ્રાને બંને ભાઈઓની સાથે રથમાં બેસાડીને મોકલી આપે છે. એ સમયે ત્યાં નારદજી પ્રગટ થયા અને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી કે આપ ત્રણેય ભાઈ બહેન આ જ રીતે દર વર્ષે રથયાત્રાના સ્વરૂપમાં પ્રયાણ કરી ભક્તોને દર્શન આપી તેઓને ધન્ય કરો અને મોક્ષના અધિકારી બનાવો. આમ રથયાત્રા નિમિત્તે વિવિધ કથાઓ પ્રચલિત છે. ભારતની પશ્ચિમ દિશાની ગુજરાતની દ્વારિકાપુરીના ભગવાન શ્રી કૃષ્ણ, પૂર્વ દિશાની ઉડીસાની જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથ રૂપે સ્થપાયા છે. એ સંબંધી અનેક અચરજભરી રહસ્યમય કથાઓ ગૂંથાયેલી છે. આ અંગેની પ્રચલિત દંતકથા જોઈએ. પારધીના બાણને નિમિત્ત બનાવીને દ્વારકાના રાજાધિરાજ શ્રી કૃષ્ણે ગુજરાતના પશ્ચિમ દરિયા કિનારે સોમનાથમાં પોતાની અવતાર લીલા સંકેલી લીધી. પાંડવોએ એમને અગ્નિદાહ દીધો, પરંતુ શ્રી કૃષ્ણના સ્થૂળ દેહના માત્ર હાથ, પગ, કાન અને મુખ એટલા જ અંગો અગ્નિથી ભસ્મ થયા. આનું રહસ્ય એ છે કે આત્મા પરમાત્મા તો અજર અમર છે. ગીતા પ્રબોધિત શ્રી કૃષ્ણનું વચન યથાર્થ સિદ્ધ થયું. નૈનમ દહતી પાવકઃ, અગ્નિ પણ એને બાળી શકતો નથી. શ્રી કૃષ્ણના બાકીના દેહને પાંડવોએ દરિયામાં તરતો મૂકી દીધો. એ દેહાત્મા લાકડાનો મોટો ટુકડો બનીને પૂર્વમાં પુરીના દરિયા કિનારે આવીને અટક્યો. એ સમયના ત્યાંના વિષ્ણુ ભક્ત રાજવી એક કાષ્ઠનું અસલ સ્વરૂપ સમજી ગયા. એ રાજાનું નામ હતું ઇન્દ્રધુમ્ન. તેમણે તે કાષ્ઠ ટુકડાને બહાર કઢાયો અને તેમાંથી વિષ્ણુ મૂર્તિ ઘડી કાઢવા વિશ્વકર્માને વિનંતી કરી. જગન્નાથજી વિષ્ણુના એક અવતાર મનાય છે. જગન્નાથ મંદિરની ત્રણેય મૂર્તિઓ જગન્નાથ, બલરામ અને સુભદ્રાની મૂર્તિઓના અંગોપાંગ ચિત્ર વિચિત્ર અને અપૂર્ણ કેમ છે? આ અંગે એક દંતકથા પ્રવર્તે છે. રાજવી ઇન્દ્રધુમ્નની વિનંતી પ્રમાણે વૃદ્ધ કાષ્ઠ શિલ્પી રૂપે આવેલા વિશ્વકર્માએ મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું, પણ શરત કરી કે હું મારા ઓરડાના દ્વાર બંધ કરીને મૂર્તિઓ ઘડીશ. એ દરમિયાન જો કોઈ ઓરડો ઉઘાડી અંદર આવશે તો હું મારું કામ બંધ કરી દઈશ. મૂર્તિ ઘડવા શિલ્પીએ ઓરડામાં પ્રવેશ કર્યો. ઘણા દિવસો વ્યતીત થઈ ગયા, પણ શિલ્પીએ બહાર આવીને કશી જાણ ન કરી. તેથી રાજા રાણીને ચિંતા થઈ. તેમણે ઓરડાના બારણા ખોલાવ્યા અને જોયું તો શિલ્પી અદૃશ્ય થઈ ગયેલા અને ત્રણેય મૂર્તિઓ અડધી અડધી ઘડાઈને પડી હતી. જગન્નાથ અને બલરામની મૂર્તિઓને હાથ હતા, પણ આંગળીઓ નહોતી. બહેન સુભદ્રાની મૂર્તિને તો હાથ જ નહોતા. ત્રણેયની મોટી મોટી ગોળ આંખો હતી. રાજા ઇન્દ્રધુમ્ને આ અપૂર્ણ અંગવાળી મૂર્તિઓને રંગ લગાવીને ભાવપૂર્વક ધામધૂમથી સ્થાપના કરી અને ત્યારથી પુરી જગન્નાથપુરી બની. જગન્નાથજીની પૂજા પ્રવર્તિત થઈ. અષાઢી બીજે જગન્નાથપુરીમાં જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની રથયાત્રાનો ઉત્સવ ઉજવાવા લાગ્યો. બીજી દંતકથા એવી પ્રવર્તે છે કે પૂર્વે અહીં નીલાંચલ નામનો પર્વત હતો અને તેના ઉપર નીલમાધવ ભગવાનની મૂર્તિ હતી. એની પૂજા આરાધના દેવો કરતા, પરંતુ કોઈ અગમ્ય કારણથી તે પર્વત ભૂમિમાં સમાઈ ગયો અને ભગવાનની આ મૂર્તિ દેવો પોતાના લોકમાં લઈ ગયા. તે પછી જગન્નાથપુરી ધામ રચાયું અને ભગવાન જગન્નાથની પૂજા આરાધનાનો આરંભ થયો. ભગવાન જગન્નાથ એટલે એકલા જગન્નાથ શ્રી કૃષ્ણ નહીં, પણ એમની સાથે ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી પણ જોડાયેલા છે.
ભાઈ બહેનનો પરસ્પર કેવો અદ્ભુત સ્નેહ, ત્રણેય મળીને જાણે એક થઈ જાય છે. તે તો ભાઈ બહેનના અતૂટ નિર્મળ પ્રેમનો દેવી પ્રતીક છે, દેવી ત્રિમૂર્તિ છે. બે ભાઈઓની સાથે બહેન પણ હોય એવી મૂર્તિઓવાળું મંદિર ભારતભરમાં કોઈ નહીં હોય. મંદિર સ્થાનકોમાં પ્રાય પતિ પત્ની કે દેવ દેવીઓ જેમ કે શિવ પાર્વતી, શ્રી કૃષ્ણ રાધા, રામ સીતા વગેરેની પ્રતિમાઓ હોય, પણ બહેનને પણ જેમાં દેવી તરીકે સ્થાન અપાયું હોય એવું કોઈ મંદિર નહીં હોય. ઓરિસ્સાની જગન્નાથપુરીના અને ગુજરાતના જગન્નાથ મંદિરની આ એક વિશેષતા છે. બીજી વિશેષતા એ છે કે ભગવાન જગન્નાથજીને જે અર્પણ થાય તેનો અર્ધભાગ બહેન સુભદ્રાજીનો ગણાય છે. ભારતીય સંસ્કૃતિમાં તો પરાપૂર્વથી બહેનને આવો વિશેષાધિકાર અપાયો છે. આમાંથી એવો સંદેશ મળે છે કે ભાઈઓના અધિકાર સાથે બહેનનો પણ એટલો જ હક અધિકાર છે. મોટે ભાગે દેવસ્થાનોની મૂર્તિઓ પથ્થર કે ધાતુની હોય, જ્યારે દરેક જગન્નાથ મંદિરની ત્રણેય મૂર્તિઓ અને યાત્રા માટેના ત્રણેય રથ લીમડાના કે અન્ય વૃક્ષના કાષ્ઠમાંથી બનાવાય છે. જગન્નાથજીની રથયાત્રા ઉત્સવમાંથી સર્વ ધર્મ અને સર્વ વર્ણોની સમાનતાનો બોધ મળે છે. પુરીમાં જગન્નાથજીના મંદિર ધામમાં અને તેમની રથયાત્રાના ઉત્સવમાં કે નાત જાતના કે ધર્મ વર્ણનો કોઈ ભેદ નથી. એવી પણ માન્યતા છે કે જગન્નાથ મંદિરમાં ભૈરવી ચક્રનું શાસન પ્રવર્તે છે. જે સ્થળે કે મંદિર ધામમાં આ ચક્ર પ્રવર્તે ત્યાં સર્વ લોકો એક સમાન ગણાય છે. સૌને મંદિરનો મહાપ્રસાદ પણ સમાન રીતે વહેંચાય છે. રથયાત્રામાં જોડાનાર સૌને પ્રસાદ અપાય છે. પ્રસાદ વિતરણમાં પણ સ્પર્શનો કોઈ દોષ મનાતો નથી. એ જગન્નાથ રથયાત્રાની વિશેષતા છે. વર્ષ દરમિયાન 13 યાત્રાઓ નીકળે છે. ભગવાન શ્રી કૃષ્ણની સઘળા યાત્રા મહોત્સવમાં અષાઢ માસના શુક્લ પક્ષની બીજની તિથિની યાત્રાનું શ્રેષ્ઠ બતાવતા કહ્યું છે કે પુષ્ય નક્ષત્રયુક્ત મને સુભદ્રા અને બલરામ સહિત રથમાં બેસાડીને યાત્રા કરાવવાથી સઘળા મનોરથ પૂર્ણ થાય છે. સ્કંદ પુરાણમાં ઉલ્કાખંડના 39ના અધ્યાયમાં 13મા શ્લોકમાં મહર્ષિ જૈમિનીએ આ યાત્રાઓ અને ઉત્સવો થતા રહેવાના કારણોના ઉલ્લેખ કરતા બતાવ્યું છે કે દુઃખી પ્રાણીઓના ઉદ્ધાર માટે તથા દુરાત્મા લોકોના ભગવાન પર વિશ્વાસ અને શ્રદ્ધા માટે ઉજવાય છે. ભગવાન જગન્નાથ વિશે આપણે ઘણી જ માહિતી મેળવી. તો અષાઢી બીજે ભગવાન જગન્નાથનું પૂજન કેવી રીતે કરવું? અષાઢી બીજ ભગવાન જગન્નાથની પૂજાનું ખાસ પર્વ છે. આ દિવસે તેમનું પૂજન કરીને દંપતી વિશેષ લાભ મેળવી શકે છે. રથયાત્રામાં સામેલ થવાનું શક્ય ન બને તો આ સમયે ભગવાન જગન્નાથની પૂજા ઉપાસના કરવી જોઈએ. સંતાન પ્રાપ્તિ માટે એક બાજટ પર ભગવાન જગન્નાથનું સ્થાપન કરવું. પતિ પત્નીએ પીળા વસ્ત્ર ધારણ કરીને ફૂલ, ધૂપ, દીપ કરીને વિધિવત પૂજન કરવું. જગન્નાથજીને માલપુઆનો ભોગ ધરાવવો. ત્યારબાદ સંતાન ગોપાલ મંત્રનો જાપ કરવો અને ભગવાનને સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી. પછી માલપુઆના 2 સરખા ભાગ કરીને એક ભાગ પતિએ અને એક પત્નીએ ખાવો. પરિવારમાં પ્રેમ વધારવા માટે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રના ચિત્ર અથવા મૂર્તિની સ્થાપના કરવી. ફૂલ ચઢાવીને ઘીનો દીવો કરવો. ત્યારબાદ પરિવારના બધા જ લોકોએ બેસીને હરિબોલ હરિબોલનું કીર્તન કરવું. ભગવાન જગન્નાથને માલપુઆનો ભોગ ધરાવવો અને પરિવારના બધા જ લોકોએ પ્રસાદ ગ્રહણ કરવો.
ગ્રહ પીડાની મુક્તિ માટે. ગ્રહ પીડામાંથી મુક્ત થવા માટે ભગવાન જગન્નાથજીનું સ્થાપન કરીને પીળા વસ્ત્ર ધારણ કરી વિધિવત ધૂપ દીપ કરીને પૂજન કરવું. ભગવાનને ચંદનનું તિલક કરવું, તુલસી દલ અર્પણ કરવું અને માલપુઆ સહિત યથાશક્તિ મીઠાઈઓનો ભોગ ધરાવવો. પછી એકાગ્ર ચિત્ત થઈને ગજેન્દ્ર મોક્ષ અથવા ગીતાજીના 11મા અધ્યાયનો પાઠ કરવો. પછી ભગવાનને ધરાવેલો પ્રસાદ પોતે ખાવો અને અન્યને વહેંચવો. આ પ્રસાદ આરોગનારી દરેક વ્યક્તિ પાપમાંથી મુક્ત થાય છે, જીવનમાં આવતી બાધાઓ કે કષ્ટો દૂર થાય છે અને ગ્રહ પીડામાંથી મુક્તિ મળે છે. અંતમાં શ્રી શંકરાચાર્ય દ્વારા વિરચિત જગન્નાથજીની સ્તુતિની જે રચના કરી છે તેની અંતિમ પંક્તિ: જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે અસ્તુ.